ટાઇટલ અમે આની પહેલું પ્રેઝન્ટેશન આપવાનું છે. મારું નામ ગાંગાણી દર્શન છે. મારું નામ અંકિત મયુર છે. મારું નામ પટેલ મનીષ છે. બોલો બોલો તમે બોલો સર બીજું નેક્સ્ટ ખાલી બટન our project title is Implement Feasible Solar Generation Estimation and Suggested Mitigation Action based on analysis using software. આનો ગુજરાતીમાં કેવો થાય છે સોફ્ટવેર ટૂલ્સની મદદથી સોલાર જનરેશનનું યોગ્ય એસ્ટિમેશન કરવું અને તેમાં શું પ્રોબ્લેમ આવે છે તેના એનાલિસિસના આધારે તેને સૂચવવાના સજેશન કરવું. આપણે સોલાર એસ્ટિમેશનનો મતલબ શું? સોલાર એસ્ટિમેશન એટલે સોલાર આપણે પાવર પ્લાન્ટ થાય તો કેટલો સમય દરમિયાન કેટલો પાવર પ્રોડ્યુસ કરે તેનો અંદાજો કરવાનો એસ્ટિમેશન. આપણે જે આજે પ્રેઝન્ટેશન આપવા જોઈએ તેનું ફ્લો પ્રેઝન્ટેશન આવી નથી. પહેલા તો આપણે જાણીએ છીએ કે સોલાર જનરેશન એસ્ટિમેશન પછી એનું ફીઝિબલ એટલે કે આપણને કેટલો નફો થાય છે અંદર. આ ફીઝિબલ જનરેશન કરવા માટે આપણે કેટલા સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કર્યો. આ સોફ્ટવેર ટૂલ્સને કયા કયા એનાલિટિકલ એપ્રોચની જરૂર છે તે જાણીએ છીએ. એટલે વર્કિંગ સોલાર પ્લાન્ટ એટલે સોલાર પાવર પ્લાન્ટ કેવી રીતે વર્ક કરે તે જાણીએ છીએ. પછી જે સોલાર પાવર પ્લાન્ટ અલગ અલગ મોડમાં કેવી રીતે જોડી શકાય છે તે જાણીએ છીએ. પછી જે મોસ્ટ વધારે વપરાતી કોમન ફીડ કરે છે તે રીતના કામ કરશે એટલે સોલાર જનરેશન એસ્ટિમેટ એટલે આ સોલાર જનરેશન એસ્ટિમેટ એટલે કેટલા સમય દરમિયાન કેટલો પાવર પ્રોડ્યુસ કરશે સોલાર પાવર પ્લાન્ટ તે આપણે જાણી શકીએ. તે એમ જ જાણી શકાતું નથી. આપણે જે રેડિયો ઉપર જે સોલાર પાવર પ્લાન્ટ નાખીએ તેને 12 મહિનાના પહેલા જ રેડિયો એ રેડિયોનું એવરેજ કાઢીને આપણે લોડ ડિમાન્ડ ખબર પડે. લોડ ડિમાન્ડના આધારે આપણને ખબર પડે કે આપણે કેટલા લોડનો આપણને સોલાર પાવર પ્લાન્ટ જરૂર છે. આ સોલાર પાવર પ્લાન્ટ એ પ્લાનિંગ ના જ્યારે સોલાર પાવર પ્લાન્ટ નાખવાનો હોય ત્યારે પ્લાનિંગ દરમિયાન આ બધી વસ્તુઓ કરી સોલાર પાવર પ્લાન્ટ જ્યારે નાખીએ છીએ ત્યારે તેને સોલાર પાવર પ્લાન્ટ અમુક પેનલની અમુક મર્યાદા હોય છે. તે મર્યાદાઓ આ છે કે સોલારનું પહેલું તો ઇરિટેશન એટલે સોલાર પેનલ પર કેટલો સુધીનો પ્રકાશ પડે છે તે સીધું અસર કરે છે સોલાર પાવર કેટલું પ્રોડ્યુસ થશે. આપણે જ્યારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે પૂર્વ બાજુથી સૂર્ય ઉગે છે અને પશ્ચિમ બાજુથી ના થાય એટલે આપણે જે સોલાર પેનલની દિશા છે સાઉથ ફેસિંગ હોય છે એટલે આવી રીતના રાખવામાં આવે છે એટલે સૂર્યનો પ્રકાશ આપણને આખા દિવસ દરમિયાન મેક્સિમમ મળી શકે. એટલે આપણે જે સોલાર પેનલની કામ કરવાની ક્ષમતા છે સવારના 6 થી લઈને સાંજના 6 સુધી એટલે 12 કલાક જ વર્કિંગ હોય છે. બીજું છે તેનું ટેમ્પરેચર પર અસર કરે છે. ટેમ્પરેચર એટલે કે આપણે કરવાના હું છે આપણે પ્રિન્સિપલ એટલે આપણે જે સોલાર પાવર પ્લાન્ટ છે તેની વર્કિંગ કેપેસિટી છે પીવીસી જોયું છે. પીવીસી સર એનું હવે કામ ચાલુ છે. આપણે બેઝિક જાણવાની ટ્રાય કરીએ છીએ. વિડિયો આગળના જે આપણા છે ને સિનિયર એના વિડિયો છે તેના પર આ બધા યુઝ કરવાનો તો તમને ના પીવીસી અને કયા સોફ્ટવેર નું ખાલી પીવીસી હોમર હોમર પીવીસી જોયું છે ઓપન કરી? હા જોયું હોમર હોમર એટલે આપણે પીવીસી શીખીએ છીએ. ના ના તમે જે કરો છો બરાબર ખાલી એ જોયું છે કે નહીં? હા જોયું. પીવીસી માં શું કર્યું તમે? પહેલા આપણે સિલેક્ટ કરવાનું હોય કે કયા નોડમાં આપણે એસ્ટિમેશન કરવું હોય એમાં પછી બધા ડેટા નાખવાના હોય. આજે તો ખાલી પૂછાવાનું કે ગાઈડની અને ઇવેન્ટ મેચિંગ બરાબર કર્યું છે છોકરાઓની ગાઈડ મેચ બરાબર એ તો મેચ નામ બધાને શું કરશું પહેલા સૌથી પહેલા એ કરવું પડે સાહેબ. અત્યારે તો જે આપી દીધું એટલે પેલા તો કહી રાખવું પડે. શરૂઆત જ નહીં થઈ. બોલો. એટલે આપણે મોડ સિલેક્ટ કરવાનો કે આપણે ગ્રીડ કનેક્ટેડ મોડનું એસ્ટિમેશન કરવાનું છે. પછી એમાં આપણે લોકેશન આટલા બધા આ રિક્વાયર્ડ સોફ્ટવેર આટલા બધા કેમ નથી? આની આટલા બધા સોફ્ટવેર એની મદદ કરીને એસ્ટિમેશન કરી છે. રિક્વાયર્ડ થોડી છે અવેલેબલ આવે સોફ્ટવેર ઓટોકેડ બી છે બરાબર. ઓટોકેડમાં તમે જોયું છે આ બધા સોફ્ટવેરની સોલાર ઓટોકેડમાં સોલાર થાય. આ તમે શું એટલે વોટ ધીસ સ્લાઇડ ઇન્ડિકેટ સોફ્ટવેર રિક્વાયર્ડ ફોર વોટ એસ્ટિમેશન અને ઓટોકેડમાં થોડી એસ્ટિમેશન થાય. એમને તો તમે લખ્યું છે ને આ બધા તમે યુઝ કરવાના છો તો પછી રિક્વાયર્ડ થોડી શબ્દ લખાય. રિક્વાયર્ડ મીન્સ સોફ્ટવેર ટૂલ્સ અવેલેબલ ફોર સોલાર. તો સોલાર માટે કે આટલા બધા અવેલેબલ નથી. સોલાર માટે જેટલા અવેલેબલ છે એટલા જ લખો અને રિક્વાયર્ડ ફોર વોટ
રિક્વાયરમેન્ટ તમને જોઈએ છે, તમે આમાં વોલ્યુસ્કોપ થોડી વાપરશો. ઓકે, આ બધા બરાબર છે, પણ તમે આમાં કામ નથી. આમાં તમને જે તમારા રિલેટેડના સોફ્ટવેર છે એટલા જ નાખો ને. તમે કમ્પેરિઝન 3 સોફ્ટવેર જોડે કરો, ધારો કે પીવીસી, હોમર અને મેટલેબ કદાચ કરવાના હોય તો ફોર એક્ઝામ્પલ, તો આ 3 જ સોફ્ટવેર કે ભાઈ સોફ્ટવેર ટૂલ્સ ફોર સોલર એસ્ટિમેશન એટલું લખવાનું. રિક્વાયરમેન્ટ તમારી રિક્વાયરમેન્ટ તો છે, આ તમારી રિક્વાયરમેન્ટ થોડી છે બેટા. ઓકે, નેક્સ્ટ. બોલો આને જોવું. એટલે કે એસ્ટિમેશન કરવા માટે આપણે કયા સોફ્ટવેર ટૂલ્સની મદદ કરીએ એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એમાં જે સાઇડ અને સિસ્ટમ એટલે કે સાઇડ મીન્સ કે કઈ જગ્યાએ આપણે પ્લાન લગાવવો છે, એની આજુબાજુનું વાતાવરણ પ્લાનિંગ. ત્યારબાદ છે કે ઓકે, નેક્સ્ટ. તમે લોકો અત્યાર સુધીમાં એટલે હા ઓકે, આ બધું તમે શીખી રહ્યા છો. ઓકે, ફાઇન. આ શું કામ કેવી રીતે કરે છે સોલર પાવર એટલે એમાં એ ચાર સ્ટેપમાં થાય છે. એમાં જે જેમ ગાડી ચલાવવા માટે આપણને પેટ્રોલની જરૂર હોય છે એમ બધું બરાબર. નેક્સ્ટ. આ તેના ડિફરન્ટ મોડ. ડિફરન્ટ આ બધું તમે લખ્યું, આ બધું તમે કરવાના છો. આ ગ્રે કનેક્ટેડ મતલબ ગ્રે ટાઇડ મોડ, ઓફ ગ્રીડ મોડ, ઓન ગ્રીડ મોડ, આ મોડ તમે શેની માટે આ સ્લાઇડ મૂકી? સર એટલે એ આપણને ખબર પડે કે કઈ વસ્તુ એ આપણે બે રિસીવ કર લિટરેચર સર્વે છે. લિટરેચર સર્વેમાંથી તમે શું શીખે એ તો તમને બતાવવું તો પડશે ને. જ્યારે તમે પૂછો કે ભાઈ તમે શું શોધી રહ્યા છો, કેવી રીતે આગળ વધી રહ્યા છો, તો સ્ટેપ બાય સ્ટેપમાં તો ડાયરેક્ટ હવામાંથી ડાયરેક્ટ એસ્ટિમેશન વાળું ચાલુ કરી દેશે તો સર્કિટ કરી દેતા હશે. તો પહેલું સેમેસ્ટરનું જે આપણું પ્રેઝન્ટેશન છે. પણ તમે ગ્રીડ કનેક્ટેડ મોડ કરવાના છો? ગ્રીડ ટાઇડ સમજે કે સોલારનું હોય ને તમે તો એક જ મોડ કરવાના છો. કયા મોડ? આપણે ગ્રીડ કનેક્ટેડ ગ્રીડ કનેક્ટેડ મોડ? નો આપ. એનું જે ગ્રીડ કનેક્ટેડ મોડ કરવાના છો? એનો એસ્ટિમેશન ગ્રીડ કનેક્ટેડ આ સોલાર જે કનેક્ટ છે ગ્રીડ સાથે જ કનેક્ટ કરવાનું છે. ના, પણ એનું એસ્ટિમેશન એટલે એનું એસ્ટિમેશન કેટલું જનરેટ કરે છે. આ ગ્રીડ કનેક્ટેડ મોડ જ છે સાહેબ. નોર્મલ કનેક્ટેડ મોડ તો છે ગ્રીડ સાથે, એ તો સૌથી ફિઝિબલ હોય, ઈઝી હોય. બેટરી તો છે નહીં આપણી પાસે સ્ટોરેજ રાઉટ એવું તો કશું કરવાનું નથી. ઓકે. પછી ગ્રીડ કનેક્ટેડ મોડ કામ કેવી રીતે કરે છે? કેવી રીતે? એમાં સૌથી પહેલા તો સોલાર પેનલ જે પાવર જનરેટ કરે તે ડીસી હોય છે એટલે આપણે એને ઇન્વર્ટરથી એસીમાં કન્વર્ટ કરીએ. ત્યારબાદ પછી જે દિવસ દરમિયાન જનરેટ થાય તે પહેલા તો આપણે વાપરીએ. પછી જે વધારાનો પાવર જનરેટ થાય તે બેટરી હોય? હે? બેટરી ના આમાં બેટરી નથી? ગ્રીડ કનેક્ટર એટલે ગ્રીડ સાથે જ કનેક્ટ કરે. ના, બેટરી ના ગ્રીડ ના આમાં બેટરી ઓફ ગ્રીડ હોય છે. અને આ નથી. એટલે પહેલા તો આપણે ઘરમાં વાપરીએ. પછી જે વધારાનો પાવર હોય તે આપણે ગ્રીડમાં મોકલીએ. પછી જે બિલ આવે તે તમે લોકો એક્ચ્યુઅલી શું કરવાના છો? ઘરનું કે કોલેજનું? અમારે ઘરનું બી છે, કોલેજનું બી છે. અમે બધા જે બધું કરવાનું. ઘરનું એટલે ઘરમાં શું કરવાનું? એટલે જાણે કે આના ઘરે સોલાર પાવર સર ડિફરન્ટ ટાઈપ ઓફ આપણી પાસે કન્ઝ્યુમર હોય તો એ દરેકની ટેરિફ રેટ અલગ બંને અલગ કરશે આ લોકો? આગળના સિનિયરોએ કરેલું છે તો એની અંદરમાંથી આ લોકોએ ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ ઈઝી છે કે જેનું પ્રૂફ છે એટલે આગળના એ લોકો તમે લઈને આગળ કેરી ફોલો કરી દો. પણ આ એમનું કોલેજનું બી કરવાના છે? એના ડેટા કલેક્ટ કરેલા છે જનરેશન જોઈએ છે. નોર્મલ સર એનાથી લઈ કોલેક્ટ કરીએ છીએ. બધી એને ફરી છે રેટિંગ. ઓકે. ફિફ્થમાં કેટલું પડશે? ફિફ્થ સેમિસ્ટરમાં કેટલું પ્લાનિંગ છે કરવાનું? પહેલા તો સોફ્ટવેર વિશે શીખીશું અમે. પછી તેમાં એસ્ટિમેશન કેવી રીતે કરવાનું તે શીખીશું. ખાલી સોફ્ટવેર સુધી શીખી લો તો બરાબર છે. કંઈક નાનું બી તમે એક પ્લાનિંગ મતલબ એક ડિઝાઇન કરો પ્લાનિંગ કે એની કરશો એ હા થઈ શકશે? ટ્રાય બી કર્યું છે એક બે બનાવવાનું. શું પ્રેક્ટિસમાં થોડો વિડિયો જોઈને અમે ટ્રાય બી કર્યું છે. Try કર્યું? હા, કેવી રીતે એસ્ટિમેશન કરવાનું. કેવી રીતે પ્રોગ્રામ થાય છે, કયા કયા ડેટા જોઈએ છે, એની ટાઈપ જોઈએ. એબીસી શીખી જાય
કંઈ નહીં, સાહેબ જોડે મળતા રહેજો, બરાબર.